सत्येन शुभम यत्र यत्रोतमश्लोकम भगवान गीयते हरि। जे कथाમાં પવિત્ર કીર્તિવાળા ભગવાનનું વર્ણન આવે છે ને તે ઘણી પવિત્ર અને સુખકારક છે. માટે કથા મને વિસ્તારથી કહો, ટૂંકમાં નહીં. કથા તો ટૂંકમાં કહેવાય કે ભગવાને ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો, થઈ ગઈ ગજેન્દ્રની કથા. એમ નહીં, વિસ્તારથી કહો કે ભગવાને ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર કેમ કર્યો. શ્રુતવાચ, સુખદેવજી કહે કે રાજન, હું ગજેન્દ્ર હાથીની કથા કહું, પરંતુ એ હાથીની કથા નથી, આપણી કથા છે, પોતાની કથા છે. ક્ષીરસાગરથી વિતરાયેલો ત્રિકૂટ નામનો પર્વત છે, તેને 3 શિખર છે. જેમ પર્વતને 3 શિખર છે તેમ આપણે પણ 3 શિખર છે. કામ, ક્રોધ, લોભ. એવું ને પાછું પેલા જ કીધું ને, હિણાક્ષ અને હિણ કસોપ્ય લોભનો અવતાર છે. તો આપણે 3 શિખર નડે, કામ, ક્રોધ ને લોભ. 3 શિખરો છે આપણા માં પણ એ 3 શિખર છે. દેવદાયી વૃક્ષો હતા, સુંદર સરોવર હતું, જ્યાં ભ્રમરાઓ ગુંજરાઓ કરી રહ્યા હતા. બીજા અધ્યાયનો 20મો શ્લોક. તત્ર કદા સગિરિકાનનાશયમ કરેણુ વિવર્ણ્યા યુતસ્વન सकण्टकान् किचकाले नुवेत्रव विशालगूढमम्. ત્યાં એક વખત હાથી અગણીઓની સાથે રહી કાંટાવાળા વૃક્ષ, કોલાવાસ વનસ્પતિઓને કચરતો ગજેન્દ્ર નામનો હાથી ત્યાં આવ્યો. જલપાન કર્યું, સ્નાન કર્યું. આમ કરવાથી તેનો થાક, શ્રમ દૂર થયો. હાથણીઓ બચ્ચાની સાથે મદોબત થયો અને ભેંસ, બ્રાહ્મણ અને હસ્તી પાણી દેખીને કરે મસ્તી. કે ભેંસ હોય ને પાણી ખાડામાં પડી છે, એમ બ્રાહ્મણને પાણી જાજુ છે. 3 ટાઈમ સંધ્યા કરવી હોય ને, ત્રિકાળ સંધ્યા, તો ઘડીએ ઘડીએ સ્નાન કરવું પડે ને. તો ભેંસ, બ્રાહ્મણ અને હસ્તી એટલે હાથી. અને બીજી કહેવત છે, ભેંસ, બ્રાહ્મણ અને બાજી પાણી દેખીને. એ તો રૂકમણીજીની કથામાં આવે છે બધી કથા. તો પાણી દેખીને રાજી. એમ હાથી છે ને પાણી મળે એટલે બીજું કંઈ ન જોઈ ને. તમ તત્ર કશ્ચિનોપદેવ યોદિતો ગ્રાહબલિયા ચનેશાગ્રહી यदृच्छ एवं व्यसनं गतो गजो यथा बलं सोति बलो. ત્યાં પાણીમાં હાથી એકદમ મસ્તી કરી રહ્યો છે, એકબીજા પાણી ઉડાડી રહ્યા છે. એવામાં પાણીમાં મળવાને એવો જોર કારથી પ્રેરાય અને હાથીનો પગ પકડ્યો. હાથીનો પગ પકડ્યો. હાથીએ પોતાનું બળ ચાલે ત્યાં સુધી પરાક્રમ કર્યું, પણ હાથીનું બળ એ જમીન ઉપર ચાલે. પાણીમાં તો જોરનું બળ ચાલે ને, મગરનું બળ ચાલે. પાણીમાં હાથીનું બળ ના હાલે. જ્યાં જેનો જીવ. જોર હાથીને પાણીમાં અંદર ને અંદર ખેંચવા લાગ્યો. સગાવાલા હાથણિયું બચ્ચા હાથીને પાણીમાંથી બહાર કાઢી ન શક્યા. ત્યારે તે રડવા લાગ્યો
આમ ઘણો સમય ચાલ્યો ગયો. હું જોરના સંકંજામાંથી આથી છૂટી શકતો નથી. રડવા લાગ્યો. તતો ગજેન્દ્રસ્ય મનોબલો જસા કાલેન દીર્ઘેણ મહાન ભૂતવ્યયા વિકૃષ્યમાણસ્ય જલે વસીદતો વિપર્યયો ભૂત સકલમ જલોકસ. ઘણો સમય જતા ગજેન્દ્રના ઉત્સાહ, બળ, શક્તિ ઓછા થતા ગયા. ત્યારે આજે કેવો વિચાર કરવા લાગ્યો. આથી સુંદર વિચાર કરે. નમામિ મેઘનાથાય આતુરં ગજા કૃતકરેણ્ય પ્રભવન્તે મોચિતુમં ગ્રાયેણ પાલેન વિધાતુરાવૃતોપ્યહં ચતમ યામે પરાયણમ. મારા નાતી લાવો, મને છોડાવી શકતા નથી. અરે આ જોર ઈશ્વરથી પ્રેરાયેલો છે. માટે ઈશ્વર સિવાય, પ્રભુ સિવાય બીજું કોના શરણે હું જાઉં, કોનું શરણ લઉં? ને ક્યારેક આ વિચાર આવ્યો હોય, જ્યારે કોઈ પણ ન છોડાવી શક્યું